તો મિત્રો જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તો આપણે ફાઇનલી આવી ગયા છીએ રૂંસા પર. તો મિત્રો અહીંયા જઈ લો પબ્લિક કેટલી છે, આ બધું જુઓ. તો મિત્રો આપણે છે ને એન્જર છે ને મહાદેવના દર્શન કરવા જાય અને તમને બતાવશું અને જોઈએ. અને મિત્રો જો અહીંયા મારો અવાજ નહીં આવે, પ્રથમ પહેલાં તો અવાજ આવશે જ નહીં, કેમ કે અહીંયા ટ્રાફિક એટલી છે. અને વિડીયો અમારો જોઈજો. તમારે કાંઈ કહેવાનું થાય છે? આજે નાગપંચમી છે. નાગપંચમી નિમિત્તે અમે દર્શન કરવા આવ્યા છીએ અને બહુ મહત્વનો મેળો છે અહીંયા આજ નાગપંચમીનો. એવું છે. જો મિત્રો અહીંયા તમને છે ને કાંઈ સંભળાય છે તો નહીં, પણ જો અહીંયા પવન એટલો છે અને શું કહેવાય પબ્લિક એટલી છે, એટલે છે ને જેમ બને એમ ખુલ્લામાં આવી અને તમને કહેશું. અને તમે એન્જર જઈને તમને જો આ પબ્લિક છે ને હજી ઘણી ખરી પબ્લિક આવતી જાય છે, તો બને રહ્યો અમારી હારે. મિત્રો ઘણા ખરા કહે કે પબ્લિકમાં કેવી રીતે બોલવું. અરે મારો ભાઈ શરમ મેકી દેવાની અને જોઈ લો હું કેમ બોલું છું. જો પબ્લિક કેટલી છે મારી પાસે, જોઈ લો. શરમમાં નહીં રહેવાનું, તો કાંઈ ભેગું થવાનું છે નહીં. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા આપણા મંદિરે. અને જો તમને અડધી નદીનું લોકેશન બતાવવાનો છો. અને આ બાજુ જો પબ્લિક, મિત્રો પબ્લિક તમને બતાવજો. આ જો પબ્લિક, મિત્રો આ પબ્લિક તો ઓછી છે. હજી સવારે પબ્લિક હતી એ પબ્લિક કહેવાય. મિત્રો મારા કાકા છે ને જાય છે, હું એની વાહે જાઉં છું, એને બધું જોયેલું છે. હાલો હાલો મંદિર હાલો. હાલો હાલો, હું પહેલી વાર આવેલો છું એટલે કહું હાલો. મિત્રો આપણે છે ને શરીફળ ભૂલી ગયા હતા, તો પાછા શરીફળ લેવા આવ્યા. અને મિત્રો ડાયરેક્ટ આપણે એન્જર ગળી ગયા હતા અને શ્રીફળ એવું કાંઈ લીધું નહોતું. તો આપણે હવે શ્રીફળ લઈને જ જાય છીએ. તો હાલો હવે પાછા જઈ. તો આ જો ભૂલવાવાળા છે ને મારા કાકા, બીજું કોઈ નહીં હો. આમ જોવો તો મિત્રો આપણે છે ને એન્જર ગયા હતા, પણ મિત્રો ગળદી એટલી હતી ને વાત પૂછો ના. એટલે આપણે છે ને થોડાક સીન લીધા છે. મિત્રો આઈન પાસે મેળો આપણે ઉપરથી બતાવ્યો હતો ને. હવે આ બાજુ મેળો છે, આ બાજુ મંદિર છે અને આ બાજુ મેળો છે. રેડી? તમે પબ્લિક જોવો. હું જો તમે પબ્લિક જોવો. હા પબ્લિક જોવો મિત્રો. અને મિત્રો અહીંયા છે ને અમારે અવાજ તો અમારો સંભળાય જ નહીં, કેમ કે અહીંયા પબ્લિક એટલી છે. અને જો આગળ તમને બતાવો પબ્લિક કેટલી છે ને મિત્રો, મંદિરની અંદર એટલી પબ્લિક હતી. મિત્રો હવે અહીંયા છે ને આપણા કાકા કાક છે ને લે છે અને જોઈ છે એમ. હા જોવાના ક્યાં પૈસા છે, એ વાતે હાસી. જોવાના તો પૈસા છે નહીં. મિત્રો અહીંયા ગળદી એટલી છે ને એટલે તમને તો સંભળાશે નહીં, પણ આપણે છે ને એકાંતમાં બી જાવું. અને જે મોટા હશે ને એને આપણે છે ને ઇતિહાસનું કહીશું. અને આપણને કઈ ઇતિહાસ તો ખબર છે નહીં. અને આગળ જતા બનાવજો અમારી હારે. હજી જો મિત્રો હજી શું કહેવાય કે પબ્લિક જો આવતી જ જાય છે અને હજી તમને બતાવીશું. અને મારા કાકા તો આગળ જ આવેલા જાય છે. તો આ બાજુ તો જો તમે તો કાંઈક બોલો, ઘેરે કહેતા હતા કે આપણે કાંઈક બોલવાનું થાય છે, એટલે તમને ઇતિહાસ કંઈક ખબર હોય તો. એને કઈ ખબર છે નહીં, તો આપણે કોકને છે ને મોટાને ગોતવા પડશે. તો આપણે ઇતિહાસનું ઘણાને પૂછ્યું પણ કોઈને ખબર છે નહીં. અને એકાંત હોય ને કોઈ પબ્લિક ન હોય તો એ આપણે આવશું. તો એ શું કહેવાય તે આનો ભાગ બીજો બનાવવાનો છે, તો એ તમે જોઈજો. અને જો પબ્લિક હજી મિત્રો આવતી જાય છે. જો મિત્રો અડધા જાય છે ને અડધા આવતા જાય છે, એવી જ રીતે. અને હજી તો મિત્રો 5 વાગ્યા પર પબ્લિક ઘણી આવશે.
તો મિત્રો આવવાનું ભૂલતા નહીં. અને ફરવા લાયક સ્થળ છે એવું નથી. એનો કોઈ બહુ ઇતિહાસ, જૂનો ઇતિહાસ છે. દાદા પ્રગટ થયેલા છે. હા. અને દાદાનું એમને સ્થાનક માંડેલું છે. સ્થાનક માંડેલું છે. હા. એટલે આપણને તો કઈ ખબર છે નહીં, પણ આપણે છે ને નવરાઈ આવશું એક વખત. અને નાગપંચમી ને દિવસે એનો પરસો પૂરે છે. હા. પાણીની અંદર એના દર્શન દે છે. ત્યાં તળાવ છે. તળાવની અંદર દર્શન દે દાદા. એવો ઇતિહાસ છે. એટલે તમે બધા સાંભળ્યું છે. દર નાગપંચમી એનો દર્શન દે છે. અને એટલો મેળો એનો જ થાય છે. એટલો દાદાનો પરસો છે. આદરા આજુબ દર્શન દે હજી હાલમાં આ વખતે દે. હા મિત્રો આપણે આવી ગયા છીએ એકાંત જગ્યામાં. અને મિત્રો ના પબ્લિક એટલી હતી ને, બોલવું મારા ગળું ઘડીક બેસી ગયું હતું. અને મિત્રો આપણે છે ને એટલો બધો લાંબો વિડીયો કરવાનો થતો નથી. વિડીયો આપણે નાનો જ કરવાનો છે. અને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. અને વિડીયો મિત્રો કેવો લાગ્યો કેવો નહીં. અને મિત્રો થોડુંક બોલવામાં તો ફેર હતો, મારે પણ થોડીક ગભરામણ થતી હતી. તો મિત્રો તમે તો તમારી ઉપર છે એ બોલવું કે ન બોલવું. તો મિત્રો આપણે છે ને સમય કાઢ્યા વિના તો આપણે છે ને મહાદેવના દર્શન કરી અને આપણે જઈ ઘેરે અને આપણે વ્લોગને અહીંયા આરામ આપી. તમે કાંઈ એન્ડ થવા આવ્યો છો, તમારે કાંઈ બોલવું છે? જય ભોલેનાથ દીદી. જય ભોલેનાથ. જય ભોલેનાથ. તો મિત્રો જય ભોલેનાથ. હવે વિડીયોના અહીંયા એન્ડ કરીએ. વિડીયો કેવો લાગ્યો કેવો નહીં, અને સબસ્ક્રાઈબર કરજો. થેન્ક ફોર વોચિંગ વિડીયો.